અમદાવાદમાં વાસણા વિસ્તારથી આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। વધુ એક આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદથી વાસણા જીવરાજ મહેતા પાર્ક પાસેની ઘટના છે। રહેણાંક મકાનમાં આગની ઘટના બની છે। અમદાવાદથી આગની ઘટનાના સમાચાર છે। રહેણાંક મકાનમાં એસીમાં ભરવાના ગેસ બોટલ ઘરમાં રાખતા હતા અને તે દરમિયાન જ આગની ઘટના બની છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ આગ પ્રસરી ગઈ છે। તો અમદાવાદથી આ સમાચાર છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે। ઘટનાને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાઈ રહ્યો છે। અમદાવાદમાં વાસણા જીવરાજ મહેતા પાર્ક પાસેની ઘટના। રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી છે। આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ છે। જે પ્રકારે દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે, એસીમાં ભરવાનો ગેસનો બોટલ ઘરમાં રાખતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક વિગતો છે। આગ આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી ચૂકી છે। આગની ઘટનાને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે। તો જે પ્રકારે આગની ઘટના સામે આવી છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। 2 લોકોના મોતની આશંકા પણ સેવાઈ રહી છે। રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી છે। એસીમાં ભરવાનો જે ગેસનો બોટલ હોય છે તે બોટલ ઘરમાં રાખ્યો હતો। ભીષણ આગ લાગતા આસપાસની જે વિસ્તાર છે તે પણ આગની ઝપેટમાં આવી ચૂક્યો છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં વાસણા જીવરાજ મહેતા પાર્ક પાસે આગની ઘટના બની, આગ કેવી રીતે લાગી છે, સાથે વિગતો છે, 2 લોકોના મોતની આશંકા છે, શું કહેશો? જે પ્રમાણે બપોરના સમયે જે રહેણાંક વિસ્તાર જીવરાજ પાર્ક સોસાયટી અંદર ફ્લેટ આવેલો હતો, ફ્લેટની નીચે જે એસીમાં જે ભરવાનો જે ગેસ હતો તેના બાટલા ગોડાઉન એક પ્રકાર રાખવામાં આવ્યું હતું। રેસિડેન્ટ વિસ્તારની અંદર કોમર્શિયલ જે કાર્યવાહી થતી હતી, પરંતુ અચાનક જે પ્રમાણે ગરમીનો પારો વધ્યો છે અને ગરમીથી આગ લાગી છે કે શોર્ટ સર્કિટ કે કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાય છે તેનાથી આગ લાગી છે તે અંગેની તપાસ શરૂ છે। પરંતુ અત્યારે વિકરાળ જે આગ લાગી છે જેના લીધે 3 થી 4 જેટલા જે મકાનો છે તેની અંદર આગની ઝપેટમાં લઈ લીધા છે। સાથે પાર્ક કરેલી 3 થી 4 જે 4 વ્હીલ છે તે પણ આગની ઝપેટમાં આવી ચૂકી છે અને 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની પણ શક્યતા એટલે કે તેના મોતની આશંકા સેવાઈ રહી છે। અત્યારે 10 થી 12 જેટલી જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તેના દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ આગ વિકરાળ હોય અને ઉપરથી એક તરફ ગોળા વરસી રહ્યા છે તો સમસ્યાઓ જે છે તે ઘણી વધારે થઈ શકે છે। આગને કાબુમાં લેવાને આગનું વધારે ના પ્રસરે તે માટેનો પ્રયાસ છે ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે। જી મેહુલ, આસપાસના અન્ય કેટલા મકાનો છે આગની ઝપેટમાં આવ્યા છે? ઘટના સ્થળ પર રહીશોનું શું કહેવું છે? જે પ્રમાણે ફ્લેટની નીચે આ જે કામગીરી થતી હતી, ફ્લેટમાં જે આગ લાગી છે તેને લઈને જે આસપાસના જે મકાનો છે ત્યાં પણ આ રીતની જે સમસ્યા છે તે સર્જાઈ રહી છે। આગ વધારે ના પ્રસરે તે માટેનો પ્રયાસ જે છે તે અત્યારે થઈ રહ્યું છે, પરંતુ વધારે આગ ના થાય તે માટેનો પ્રયાસ અત્યારે ફાયર વિભાગ કરી રહ્યું છે। બદલ આપનો આભાર। તો જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે, અમદાવાદમાં આગની ઘટના બની છે। એસીના ગોડાઉનમાં ધડાધડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે। અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગની ઘટના બની છે। આસપાસના 2 થી 3 મકાનો પણ આગની ચપેટમાં આવી ચૂક્યા છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ છે। ફાયર વિભાગ હાલ તો ઘટના સ્થળે પહોંચ્યું છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે જે પ્રકારના દ્રશ્યો છે, ભીષણ આગ લાગી છે, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છે। તો વાસણા પાસે રહેણાંક મકાનમાં આગની ઘટના બની છે। એસીમાં ભરવાનો ગેસ બોટલ ઘરમાં રાખતા જ આ ઘટના બની હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી જોવા મળી રહી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, અમદાવાદથી સમાચાર છે। વાસણામાં જીવરાજ મહેતા પાર્ક પાસેની ઘટના પ્રકાશમાં આવી, આગની ઘટના છે, હાલ તો કેવો માહોલ છે, જણાવશો?
ચોક્કસથી આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટના જે છે તે સામે આવી છે અને રહેણાંક વિસ્તારમાં ભયંકર આગ લાગી છે. અને આગ લાગવાનું મોટું કારણ જે કહેવાય એ રહેણાંક વિસ્તારમાં કોઈ મકાનની અંદર જે એસી ભરવાના ગેસના બોટલ હોય તે મકાનમાં રાખવામાં આવતા ને જેના કારણે થઈને એક બાદ એક બોટલ જે છે તે બ્લાસ્ટ થયા હતા. અને બ્લાસ્ટ થતાની સાથે જ જે કહેવાય છે કે આગ છે તેણે વિકરાળ સ્વરૂપ કર્યું હતું. અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે. 1, 2 અને 3 જેટલી ગાડીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે. અને એમએલએ જે છે અમિત ઠાકર તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો આગ જે છે તે ખૂબ જ વિકરાળ છે અને ભયંકર સ્વરૂપ તેણે લીધું છે. અને આ રહેણાંક વિસ્તાર છે એટલે જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે તે જગ્યાએ ઘણા બધા, પરંતુ જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે. એટલે હવે ખબર પડશે કે અંદર કેટલા લોકો ફસાયેલા છે. ને અત્યારે હાલ જે વાત કરવામાં આવે તો આગ જે છે તેને કાબૂમાં લેવાનો અત્યારે હાલ પ્રયત્ન થઈ રહ્યો છે. અત્યારે હાલ વાસણા વિસ્તારની અંદર આજે આગની ઘટના સામે આવી છે તેને જેવી એમએલએને ખબર પડીને ત્યાંના જે એમએલએ છે અમિત ઠાકર તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ગાડીઓ જે છે તે પણ જગદોજહેદ કરી રહી છે અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આસપાસના લોકો જે છે તેમાં અફરાતફરીનો માહોલ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો અહીંયા કોઈ ગોડાઉન હતું અને ગોડાઉનમાં કઈ રીતે આગ લાગી એ સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ વાત કરવામાં આવે તો એસી ભરવાના જે ગેસના બોટલ હોય તે ત્યાં રાખવામાં આવ્યા હતા. ને એક નહીં, 2 નહીં, પરંતુ 3 થી 4 જેટલા બ્લાસ્ટ થયા. અને બ્લાસ્ટ થતાની સાથે કહેવાય છે કે આગ જે છે તે ફેલાઈ અને આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે થઈને આજુબાજુનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ અત્યારે હાલ જે ધુમાડેના ગોટા જે છે તે જોવા મળી રહ્યા છે. જો કે ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને હવે ધીમે ધીમે જે આગ જે છે તે ઓલવવામાં આવશે અને આગ પર કાબૂ મેળવવામાં આવશે. હવે એ જોવાનું રહેશે કે કેટલા લોકો અહીંયા અત્યારે હાલ ફસાયેલા છે. અને રહેણાંક વિસ્તાર છે એટલે એવું હોઈ શકે કે અંદર જે લોકો કામ કરતા હતા એ લોકો પણ કદાચ ફસાયેલા હોઈ શકે છે. જેમ જેમ આગ પર કાબૂ મેળવાશે ત્યારબાદ જ ખબર પડશે કે હવે આગળની શું પરિસ્થિતિ છે. પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે ફાયર વિભાગની ગાડીઓ એક બાદ એક પહોંચી છે, 3 જેટલી ગાડીઓ જે છે તે જગદોજહેદ કરી રહી છે અને આગ જે છે તેના ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન જે છે તે અત્યારે હાલ ચાલી રહ્યો છે. જી અનિતા, જે પ્રકારે માહિતી મળી છે કે હાલ અત્યારે બ્લાસ્ટ એ પ્રકારે થયો છે, મોટા અવાજ થઈ રહ્યા છે, ખાસ ધડાકા થઈ રહ્યા છે, લોકોમાં દોડધામ મચી ચૂકી છે, શું કહેશો? ચોક્કસથી જે પ્રમાણે આપણે મંતવ્ય ન્યૂઝ ઉપર અત્યારે વિડીયો બતાવી રહ્યા છે ને વિડીયોના માધ્યમથી જ તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4 એવી રીતે ધડામ જે બોમ્બ ફૂટતા હોય અને જે ધડાકા થતા હોય એ પ્રમાણે બ્લાસ્ટ થઈ રહ્યા છે. અને બ્લાસ્ટ થઈ રહ્યા છે એના સાથે જ આગ જે છે તે પોતાનું વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે. એટલે એવું કહી શકાય કે આ જે ગોડાઉન હતું એ ગોડાઉનની અંદર કદાચ અત્યારે હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી છે માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો એસી ભરવાના જે ગેસના બોટલ હોય તે ઘરમાં રાખવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. ને એ બોટલ છે તેનો બ્લાસ્ટ થયો હોઈ શકે અથવા તો એવું પણ કહી શકાય કે રાંધણ ગેસના જે બોટલ હોય તે પણ હોઈ શકે છે. જે પ્રમાણેના બોટલ બ્લાસ્ટ થાય છે અને જે પ્રમાણેનો અવાજ આવ્યો તેના ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે વધારે બોટલ હશે અને જેના કારણે થઈને આ જે બોટલો બ્લાસ્ટ થયા અને ત્યારબાદ છે તે આગ છે પ્રસરી. અને રહેણાંક વિસ્તાર છે, આજુબાજુ તમે જોઈ શકો છો, સોસાયટી પણ જોવા મળી રહી છે અને સોસાયટીના લોકો છે તેઓ અત્યારે હાલ ખૂબ જ ડરી ગયા છે. આખી સોસાયટીમાં જ્યારે ધુમાડો ફેરવાઈ ગયો છે. વાત કરવામાં આવે તો ધુમાડીના ગોટા જે છે ફરી વળ્યા છે. હવે કેટલા લોકો અત્યારે હાલ આગની અંદર સપડાયેલા છે એ પણ એ જોવાનું રહેશે. અત્યારે હાલ ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે. ફાયરની ગાડીઓ જે છે તે પહોંચી ચૂકી છે. એટલે હવે ધીમે ધીમે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે આગ લાગી તો લાગી કેવી રીતે અને આટલા જે બોટલો અંદર રાખવામાં આવતા હતા આ બોટલોની શું કોઈ પરમિશન હતી કે કેમ એ પણ તપાસનો વિષય છે. જો કે એ બધી બાબતો તપાસ થયા બાદ જ સામે આવશે. પરંતુ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ ઉપર આપ જોઈ રહ્યા છો જેમાં અમદાવાદની અંદર ફરી એકવાર આગની ઘટના અને હવે સામે આવશે કે કેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો. જી અનિતા, જે પ્રકારે વિગતો પણ સામે આવી રહી છે કે જે બ્લાસ્ટ થયો છે તેમાં ખાસ બહારના જે મકાનો ચપેટમાં આવ્યા છે, સાથે જ બહાર પાર્ક કરેલા વાહનો પણ આગની લપેટમાં આવી ચૂક્યા છે, શું કહેશો? જી ચોક્કસથી જે પ્રમાણે થઈને જે દ્રશ્યોમાં પહેલા તો આપ જોઈ શકો છો જેની અંદર ચોખ્ખું દેખાઈ આવે છે કે 3 થી 4 જેટલા બ્લાસ્ટ થયા અને આજુબાજુમાં સોસાયટી છે એટલે કે રહેણાંક વિસ્તાર છે. આજુબાજુમાં તમે ડુપ્લેક્સ જોઈ શકો છો. અને પહેલાં જ્યારે પ્રથમ બ્લાસ્ટ થયો ત્યારે થોડી આગ હતી ને ત્યારબાદ બીજો ત્રીજો જે બ્લાસ્ટ થાય છે
છે તે બ્લાસ્ટ સાથે જ જે આગ છે વિકરાળ સ્વરૂપ ધરે છે ત્યારે આજુબાજુના જે મકાનો છે તે પણ આની ચપેટમાં આવ્યા છે અને મકાનો જ્યારે ચપેટમાં આવે ત્યારે અંદર સ્વાભાવિક રીતે અત્યારે હાલ બપોરનો સમયગાળો છે એટલે ઘરમાં લોકો હોય જ અને રહેતા જ હોય એટલે એ બધા લોકોનો જીવ પણ અત્યારે હાલ જોખમમાં છે એટલે ફાયર વિભાગની ગાડીઓ જે છે તે અત્યારે હાલ જગદોજહેદ કરી રહી છે। હવે ધીમે ધીમે ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે। અત્યારે હાલ જે પ્રમાણે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એ દ્રશ્યોમાં આગ જે છે તે વિકરાળ જોવા મળી રહી છે એટલે એવું લાગે છે કે આ આગને કાબૂ મેળવતા પણ ફાયર વિભાગની જે ગાડીઓ છે એમને હજુ પણ કલાકનો સમયગાળો લાગી શકે છે અને જે કેટલા લોકો અત્યારે હાલ અંદર ફસાયા છે એ પણ હજુ માહિતી સામે નથી આવી પરંતુ ધીમે ધીમે ખબર પડશે કે સોસાયટીના હજુ કેટલા મકાનો, કારણ કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે 2 મકાનો તો તમે જોઈ શકો છો જેમાં આગ જે છે તે પ્રસરાઈ છે અને આજુબાજુના મકાનો છે એમાં પણ ધુમાડીના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કર્યું છે એટલે હવે ધીમે ધીમે ખબર પડશે કે શું પરિસ્થિતિ છે, કેટલા લોકો જે છે તે અંદર ફસાયેલા છે અને ફાયર વિભાગ જે છે તે અત્યારે હાલ પણ પોતાની કામગીરી કરી રહ્યું છે એ પણ જોવા મળી રહ્યું છે। જી અનિતા, બ્લાસ્ટ એટલા મોટા પ્રકારે થયો છે, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે છે। જે પ્રકારે વિગતો છે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટના સ્થળ પર આ સિવાય રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે, શું કહેશો? ચોક્કસથી અત્યારે હાલ રેસ્ક્યુ ઓપરેશન છે જે તે ચાલુ થઈ ગયું છે। પહેલાં 3-4 ગાડીઓ આવી હતી ને અત્યારે 10 જેટલી ગાડીઓ જે છે તે ઘટના સ્થળ પર છે। એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે કયા પ્રકારની આ આગ છે અને 2 લોકો જે છે તે લોકોને બહાર કાઢવામાં આવે છે। ધીમે ધીમે હવે દરેક લોકો જે અંદર ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવાની કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે। ખૂબ જ મોટી આ ઘટના કહેવાય અને આગની ઘટનાઓ જ્યારે હવે અમદાવાદની અંદર સામાન્ય થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે ત્યાંના જે MLA છે તેઓ પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે। અમિત ઠાકરને તમે જોઈ શકો છો તેઓ પણ ત્યાં ગયા છે, ઘટનાનો તાગ મેળવી રહ્યા છે। ફાયરની ગાડીઓ પણ છે તે જગદોજહેદ કરી રહી છે। સૌથી મોટી જો વાત કરવામાં આવે તો 2 લોકો જે ઘાયલ થયા છે અને અંદર કેટલા લોકો ફસાયેલા છે એના વિશે પણ હવે ધીમે ધીમે જાણકારી બહાર આવશે। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું, આસપાસના મકાન બળીને ખાખ થઈ ગયા છે। હવે તપાસનો વિષય છે। આગની મોટી ઘટના બની છે। ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે। તો સાથે જ 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, જે આગની ઘટના પ્રકાશમાં આવી, કેવો છે માહોલ, શું છે વધુ વિગતો? જે પ્રમાણે આગ અત્યારે જે બેકાબુ આગ હતી જેને હાલ કાબુમાં લઈ લેવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કંટ્રોલ કરવામાં આવે છે પરંતુ સૌથી મહત્વની વાત છે પોલીસની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। એક દીકરી તેમજ તેને મમ્મી જે છે તે ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે અને સાથે જગદીશભાઈ મેઘાણી નામનો જે વ્યક્તિ છે તે પોતાના જે ઘરની અંદર જે ગોડાઉન ચલાવતો હતો અને બાજુમાં જે દુકાન આવેલી છે ત્યારે ઘરના ગોડાઉનમાંથી જે અચાનક આગ લાગી છે। આગને લીધે ઘણું બધું નુકસાન છે જે આસપાસના મકાનો પર થયું છે અને આ બંને વ્યક્તિ જે ઇજાગ્રસ્ત થયા છે તેને પણ હાલ સારવાર હેઠળ લઈ જવામાં આવે છે। આગ ઉપર અત્યારે થોડો કાબુ આવે છે પણ ખુદ થશે ત્યારબાદ આ સંપૂર્ણ રિપોર્ટ જે છે તે આવશે કે આગ કેવી રીતે લાગી। પરંતુ અત્યારે સૌથી મોટી વસ્તુ એ છે કે આવડું મોટું ગોડાઉન છતાં પણ કોર્પોરેશન જે છે તેને કોઈ પ્રકારની જે તકેદારી ના રાખી હોવાના લીધે આવા જે ગેસના બોટલ જે છે રહેણાંક વિસ્તારની અંદર રાખવામાં આવે છે જેને લઈને ખૂબ જ એક ચિંતાનો વિષય જે છે અને ઘણું મોટું નુકસાન જે છે જો ફાયર વિભાગ સમયસર ના આવ્યો તો ઘણું મોટું નુકસાન છે આસપાસના લોકોને પણ થવાનું છે। ઉલ્લેખનીય છે, રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવ્યું છે। જે પ્રકારે ભીષણ આગ લાગી, હાલ અત્યારે કેટલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે? આજે જે પ્રમાણે ત્યાંથી તમામ જે લોકોને હટાવી દેવાની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે જે લોકો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ સાથે આસપાસમાં જે વાહનની અંદર પણ જે આગ લાગી હતી ત્યારે તકેદારીના ભાગરૂપે પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે। તમામ લોકોને હટાવવાની કામગીરી કરી દેવામાં આવી છે અને આગ ઉપર જે અત્યારે કાબુ લઈ લેવામાં આવે છે પરંતુ એક મોટી દુર્ઘટના થતા અટકી છે અને ફાયર વિભાગ તેમજ સ્થાનિક લોકોની જાગૃતિના કારણે આજે આગ જે છે એની પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું, હાલ તો અત્યારે ધીમે ધીમે ફાયર વિભાગ આગ ઉપર કાબુ મેળવી રહ્યું છે। અમદાવાદમાં વાસણા જીવરાજ મહેતા પાર્ક પાસેથી આગની ભીષણ ઘટના પ્રકાશમાં આવી। રહેણાંક મકાનમાં આગની ઘટના બની છે। જે પ્રકારે વિગતો સામે આવી છે, રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવ્યું હતું। એસીમાં ભરવાના ગેસના બોટલ ઘરમાં રાખતા જ
ભીષણ બ્લાસ્ટ થયા છે, ધડાકાભેર અવાજ થયો, લોકોમાં ભયનો માહોલ છે, દોડધામ મચી ગઈ છે। આગ લાગતા આસપાસનો વિસ્તાર પણ આગની ચપેટમાં આવી ચૂક્યો છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે। ધીમે ધીમે આગને કાબુમાં લેવામાં આવી રહી છે। આગમાં 2 લોકોને ઈજાઓ પહોંચી છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે, આસપાસના લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। આસપાસના મકાનો સિવાય આ આગમાં અન્ય 5 વાહનો પણ બળીને ખાખ થઈ ચૂક્યા છે। હાલ તો અત્યારે અમદાવાદના વાસણા જીવરાજ મહેતા પાર્ક જે વિસ્તાર છે તેમાં અફરાતફરીનો માહોલ છે। ભીષણ આગની ઘટના બની। ફાયર વિભાગની 10 થી વધારે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધર્યો છે। જે પ્રકારે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભીષણ આગના દ્રશ્યો છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। લોકોમાં અફરાતફરીનો માહોલ છે, લોકોમાં ભયનો માહોલ છે। આસપાસના મકાનોમાં પણ ભીષણ આગ લાગી છે। કેટલા પ્રકારે મોટા પાયે નુકસાન થયું છે તેની પણ હવે તપાસ હાથ ધરાશે। હાલ તો પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર છે, તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર છે, લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। મકાનોની સાથે વાહનો પણ બળીને રાખ થઈ રહ્યા છે। તો કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં આગની ઘટનાઓ બની રહી છે, વધુ એક આગનો બનાવ પ્રકાશમાં આવ્યો। અમદાવાદથી એસીના ગોડાઉનમાં ધડાધડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી। અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવ્યું હતું। કોર્પોરેશનની આ ગંભીર બેદરકારી કહી શકાય। વાહનો અને આસપાસના મકાનો પણ આગની ચપેટમાં આવી ચૂક્યા છે। એક સોસાયટીમાં આગ લાગી હોવાની ઘટના બનતા જ લોકોમાં ખાસ તો ભયનો માહોલ છે। અફરાતફરીના દ્રશ્યો સીધા જ આપણી સામે છે। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે ધુમાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી ચૂક્યા છે। ફાયર વિભાગ સતત ખડે પગે પાણીનો મારો ચલાવી રહ્યો છે, આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે। જે પ્રકારે ઘટના સ્થળેથી વિગતો મળી રહી છે, આ મકાનોની સાથે આસપાસમાં પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ચૂક્યા છે। લોકોના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। જે પ્રકારે એસીમાં ભરવામાં આવતો જે ગેસનો બોટલ ઘરમાં રાખ્યો હતો, આ બોટલ બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થતાં જ ધડાકાભેર અવાજો શરૂ થયા અને ભીષણ આગ ફાટી નીકળી। હાલ તો 2 લોકો ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। આ ઉપરાંત 2 બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું। ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। વેજલપુરના એમએલએ અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે વધુ વિગતો સાથે ફરી એકવાર સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, અમદાવાદમાં જે વાસણા જીવરાજ પાર્ક મહેતાથી આગની ઘટના બની, શું છે વધુ વિગતો? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે આજે આગની ઘટના ઘટી છે, એમાં નવી એક વિગત સામે આવી છે। આ વિગત વિશે વાત કરવામાં આવે તો અહીંના જે રહેણાંક વિસ્તારના આજુબાજુના સ્થાનિકો છે તેઓએ પણ આજે ગોડાઉન ચાલતું હતું તેને લઈને ઘણીવાર વિરોધ નોંધાવ્યો હતો અને રોષ પણ ઠાલવ્યો છે। અત્યારે હાલ તેમણે જો વાત કરવામાં આવે તો એસીના કોમ્પ્રેસરની અંદર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આજુબાજુના મકાનોમાં છે તે આગ પ્રસરી હતી। ખાસ જો વાત કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે આ એસીના રિપેરિંગનું ગોડાઉન છે તે ચાલતું હતું અને એનો રહેણાંક વિસ્તારના જે આજુબાજુના લોકો જે છે, સોસાયટીના લોકો, તે લોકોએ ઘણીવાર જે છે તેનો વિરોધ કર્યો હતો। સ્થાનિકો સતત આનો વિરોધ કરી રહ્યા હતા અને ગેરકાયદેસર રીતે ચાલતું આ ગોડાઉન હતું જેની અંદર જે એસીના બોટલ હોય છે તે રાખવામાં આવતા હતા। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આખી ઘટનામાં જે આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે, ત્યાંના જે એમએલએ છે તેઓ પણ ઘટના સ્થળે છે। આ જે આખી ઘટના સામે આવી છે તેના વિશે વાત કરવામાં આવે તો લોકો ઘાયલ થઈ રહ્યા છે અને આ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે પણ થઈ રહ્યું છે। કારણ કે તંત્ર જે છે તે દર વખતે જો વાત કરવામાં આવે તો ચેકિંગ કરતું હોય છે, પરંતુ આ ચેકિંગમાં જે છે તે જે પણ વિગતો સામે આવે તે માત્ર ને માત્ર ચોપડે હોય છે, પરંતુ ક્યારેય સ્થળ તપાસ થતી નથી। આ પ્રમાણેનું જે ગેરકાયદેસર ગોડાઉન ચાલતું હતું તેને લઈને તંત્રએ શા માટે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરી, એ સૌથી મોટો સવાલ છે। અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેની અંદર આપ જોઈ શકો છો કે
આગ જે છે ભયંકર છે અને વિકરાળ છે, અને આ વિકરાળ આગ છે જેના કારણે થઈને સ્થાનિક લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક બાદ એક આજુબાજુના જે મકાનો છે ત્યાં પણ બ્લાસ્ટ થયો, અને એ જે ગોડાઉનનો બ્લાસ્ટ થયો ત્યારબાદ આજુબાજુના જે મકાનો છે તેમાં પણ આગ પ્રસરી અને આ આગમાં ઘણા લોકો સપડાયા હશે. અત્યારે હાલ 2 થી 3 જેટલા લોકો છે તે લોકોને અત્યારે હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ એવું જણાવી રહ્યું છે કે આગ પર 40% જેટલો કાબુ મેળવવામાં આવ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે જે છે તે સંપૂર્ણ આગ છે તેના ઉપર કાબુ મેળવવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે તો આપણે સૌથી મોટો સવાલ એ છે કે તંત્ર જે છે તે શું કરી રહ્યું છે અને શા માટે આ પ્રકારના જે ગોડાઉનો ચાલી રહ્યા છે તેને બંધ નથી કરવામાં આવતા, અને શું કોઈની રહેમ નજર છે કે પછી એમસીના જે અધિકારીઓ છે તે લોકોની કોઈ મિલીભગત છે જેના કારણે આ પ્રકારના ગેરકાયદેસર ગોડાઉનો છે તે ધમધમી રહ્યા છે? આ સૌથી મોટો સવાલ છે. જી અનિતા, જે પ્રકારે આપણે જણાવ્યું કે આ ગેરકાયદે ગોડાઉન હતું, ઉલ્લેખનીય છે કે આ પ્રકારે અગાઉ પણ બનાસકાંઠાના દિશામાં ગેરકાયદે ફટાકડાની જે ફેક્ટરી તેમાં બ્લાસ્ટ થયું, 20 થી વધુ લોકોના મોત થયા. અમદાવાદથી આ બીજી એવી ઘટના આવી કે જેમાં ગેરકાયદે ગોડાઉન હતું. તો શું તંત્ર હજુ પણ કેટલા લોકોની મોતની આશંકા સેવી રહ્યું છે? કયા પ્રકારે આ રીતે આ પ્રકારની ઘટનાઓ વધતી રહેશે? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે હજુ તો આપણે આગની ઘણી બધી એવી ઘટનાઓ છે જેને ભૂલ્યા નથી ને. હજુ તો થોડા દિવસ પહેલાં જ આજે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, એની અંદર પણ 21 જેટલા માસૂમો છે તેમણે પોતાનો જીવ છે તે ગુમાવ્યો હતો. ત્યારે ક્યાંક ને ક્યાંક સૌથી મોટો સવાલ તંત્ર ઉપર આપણે કરી શકીએ કે શું થઈ રહ્યું છે, તંત્ર શું કરી રહ્યું છે? આ મોંઘું અને બેરું તંત્ર જે છે એ કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતી? શા માટે થઈને આ પ્રમાણેના જે ગેરકાયદેસર ગોડાઉનો છે, પછી એ ફટાકડાના ગોડાઉન હોય કે પછી આ એસી બ્લાસ્ટ જે થયો એ પ્રકારનું આ જે ગોડાઉન છે, આવી બધી જગ્યાએ શા માટે ચેકિંગ નથી કરવામાં આવતું? કે શું કોઈની રહેમ નજર ચાલી રહી છે? એમસીના ભ્રષ્ટ અધિકારીઓ શું કરી રહ્યા છે? એ પણ મંતવ્યનો સવાલ પૂછી રહ્યા છે. અત્યારે હાલ આ જે આગની ઘટના ઘટી એમાં સૌથી મોટી વાત એ સામે આવી છે કે સ્થાનિકો જે છે તેઓ રોષ ઠાલવી રહ્યા છે. તેઓએ ઘણીવાર વિરોધ પણ કર્યો, તે લોકોએ ઘણીવાર જાણ પણ કરી છે કે આ પ્રકારનું એક અહીંયા સોસાયટીની અંદર ગેરકાયદેસર ગોડાઉન ચાલી રહ્યું છે જેમાં એસીના જે બોટલ હોય છે તે રાખવામાં આવી રહી છે, અને આ ધીમે આજે કેટલું ખતરનાક છે. સોસાયટી એટલે કે રહેણાંક વિસ્તાર થયો અને અહીંયા પરમિશન લેવી ખૂબ જ જરૂરી છે, અને આવી જગ્યાએ જ્યારે ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું ત્યારે અત્યારે હાલ જ્યારે આ આગ લાગી, આટલો મોટો બ્લાસ્ટ થયો, 3 જેટલા ધડાકા તમે અત્યારે હાલ સાંભળી શકો છો. 1, 2, 3 એમ કરીને ધડાધડ જે ધડાકા થઈ રહ્યા છે, વિસ્ફોટ થયા, અને ત્યારબાદ આખી આગ જે છે તે વિકરાળ બની. આજુબાજુના જે મકાનો જ્યાં રહીશો રહી રહ્યા છે, સ્થાનિક લોકો જે છે તે ત્યાં રહી રહ્યા છે, ત્યાં ગાડી તેમની જિંદગીનું જોખમ જે છે તે ઊભું થયું. અત્યારે હાલ સ્થાનિકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેઓ સતત જે છે તે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે શા માટે થઈને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા. જો તંત્રએ ધ્યાન આપ્યું હોત, કારણ કે અગાઉ ફરિયાદ પણ કરવામાં આવી છે, અને આના વિશે જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. એના ઉપરથી સ્પષ્ટ એ વસ્તુ થાય છે કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓ ખાલી સ્થળ તપાસ કરે છે, અને આ જે સ્થળ તપાસ થાય છે માત્ર ને માત્ર ચોપડા ઉપર થતી હોય એવું લાગી રહ્યું છે. જી અનિતા, જે પ્રકારે આ પ્રકારની જે ઘટનાઓ છે વારંવાર બની રહી છે, લોકોમાં તેને લઈને ભારે આક્રોશ છે. ક્યાં સુધી લોકોના જીવન સાથે આ પ્રકારે મોતની રમત રમાતી રહેશે? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે લોકોનું જીવન જે છે તે અત્યારે હાલ આવી રીતે અચાનક કહેવાય ને કે ખતમ થઈ રહ્યું છે, અને એનું થવાનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આ બધા ભ્રષ્ટ અધિકારીઓ છે એવું આપણે કહી શકાય. હમણાં જ્યારે 21 જેટલા લોકો છે તેઓ આગમાં જ્યારે હોમાઈ ગયા, હજુ તો એ ઘટનાને આપણે ભૂલ્યા નથી. જે તક્ષશિલા કાંડ થયો હતો એને પણ આપણે હજુ ભૂલ્યા નથી. ટીઆરપી ગેમની જે ઘટના ઘટી હતી એને પણ હજુ આપણે ભૂલ્યા નથી. ત્યારે ફરી એકવાર આ નવી ઘટના સામે આવીને અમદાવાદની અંદર જ્યારે આવી ઘટના થાય છે ત્યારે લોકો છે ક્યાંક ને ક્યાંક ડરમાં જીવતા થઈ ગયા છે અત્યારે હાલ. કારણ કે આપણી આજુબાજુમાં રહેણાંક વિસ્તારોમાં જો આ પ્રકારના ગેરકાયદેસર ગોડાઉનો જે ધમધમતા હોય, ફટાકડાની ફેક્ટરીમાં જે પ્રમાણે આગની ઘટના ઘટી ત્યાં આગળ પણ એક એવી વિગત છે જે સામે આવી હતી, જેમાં જાણવા મળ્યું કે ફાયર સેફટીના સાધનો જે છે તે ના બરાબર હતા. અત્યારે હાલ પણ આ જે જગ્યાએ ઘટના ઘટી છે વાસણામાં, ત્યાં પણ હવે ધીમે ધીમે ખબર પડશે કે શું ફાયર સેફટી હતી કે કેમ. જો કે ગેરકાયદેસર હતું એટલે તમે સમજી શકો છો કે દરેક વસ્તુ ગેરકાયદેસર જ હોય. ગોડાઉન છે તે રહેણાંક વિસ્તારમાં ધમધમી રહ્યું હતું, આજુબાજુના લોકો છે રહેણાંક વિસ્તારના લોકો, એ લોકોએ પણ ઘણીવાર કમ્પ્લેન કરી હતી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના જે પગલાં છે તે લેવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની મિલીભગતના કારણે જ આ બધી વસ્તુ થતી હોય, અને તંત્ર જ આ બધી વસ્તુ માટે જવાબદાર છે.
જનિતા, સમગ્ર અપડેટ આપવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે એસીના ગોડાઉનમાં ધડાધડ બ્લાસ્ટ થયો, ભીષણ આગ લાગી. આગની ઘટના જે બની છે કે ગેરકાયદે ગોડાઉન ચાલતું હતું, ત્યાંના સોસાયટીના રહેણાંક લોકોએ કોર્પોરેશનને અગાઉ પણ ઘણી વખત આ અંગે રજૂઆત કરી હતી, પરંતુ તંત્રએ આ ખડા કાન કર્યા હતા. આજે તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બની છે. આગમાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તો બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. તો અમદાવાદથી વધુ એક ભીષણ આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો. આસપાસના મકાનોમાં પણ ભીષણ આગ લાગી છે. આગની ઘટનાને પગલે અમારી સાથે સંવાદદાતા સુમન ઠાકોર ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે. જી સુમન, અમદાવાદથી જે આગની ઘટનાનો માહોલ છે, જે ઘટના પ્રકાશમાં આવી, ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ઘટના સ્થળેથી શું છે વિગતો? સાથે સાથે વાત કરીએ તો હિંસામાં આપની કાંડ બધી તો વારંવાર આવી છે તે લાગે છે. આ દ્રશ્યોમાં પણ હાલ લોકો રડે છે કે આખા મકાનમાં જે છે આગ છે તે લાગી છે. કઈ રીતે આખું મકાન જે છે તે ફાટી ઉઠ્યું છે. આજુબાજુ આસપાસના મકાનો જે છે તેમાં પણ આગની ઘટના છે તે લાગી હતી ને હાલ તો બે ગંભીર ઈજા સાથે લોકોને પહોંચી છે ને ગેસનો બાટલા જ ફાટતા જ આગ છે તે લાગી હતી. સાથે વાત કરીએ તો બે લોકોની ગંભીર છે તે પહોંચી હતી ને સાથે કહી શકાય દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે આખું મકાન જે છે તે કેવું ફાટી ઉઠ્યું છે ને આગની ઘટના જે છે એક નાની છોકરી જે છે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને ઉપરથી રેસ્ક્યુ કરીને તેને નીકાળવામાં આવી છે અને હાલ તો તમામ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને ઘટના સ્થળની જયારે વાત કરીએ તો 5 થી 6 ગાડીઓની ઘટના સ્થળે હાજર છે અને તમામ લોકો તમે જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા આગની ઘટના છે તે બની છે. તે પ્રમાણે સાથે સાથે કહી શકાય કે 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે છે ને આગની ઘટના જે છે તે જોવા મળી છે. આજુબાજુની ગાડીઓ જયારે દ્રશ્યોમાં તમને બતાડવા માંગીશ કે ગાડીઓ છે તે પણ બળીને ખાખ છે તે થઈ ગઈ છે અને તે સાથે 1 થી 2 4 જે ગાડીઓ જે છે કાર કે તેઓ બળીને રાખ થઈ ગઈ છે ને આજુબાજુના મકાનમાં પણ આગ છે તેઓ લાગી હતી. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે આગની ઘટના છે તે સામે આવી છે અને આખું બળીને ખાખ થઈ ગયું છે. મીટર હોય કે પછી ગાડી હોય તેઓ બળી અને ખાખ છે તે થઈ ગઈ હતી અને સાથે એક નાની બાળકી અને પોતાની માતાને ઈજા છે તે ગંભીર પહોંચી છે. જી, ગોડાઉન ગેરકાયદે ચાલતું હતું, તંત્રની ગંભીર બેદરકારી, લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય કે હાલ તો તમે હું દ્રશ્યોમાં બતાડવા માંગીશ કે કઈ રીતની ગાડી જે છે તે સળગી છે અને મકાન છે તે સળગ્યું છે. તંત્ર જાણે ઘોર બેદરકારીમાં સૂતું હોય છે એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે પણ આવી આગની ઘટના બનતી હોય છે ત્યારે જ તેઓ દોડતા હોય છે અને ખાસ કરી ઘટનાઓ છે તે સામે આવી છે. તે કહી શકાય કે અત્યાર સુધીમાં કેટલીક ઘટનાઓ સામે આવી છે. હમણાં થોડાક દિવસ પહેલા જ ડીસામાં જે ઘટના બની હતી ત્યાં 22 લોકો બળીને ખાખ થઈ ગયા અને આપણા સાથે એક ભાઈ છે તેમના સાથે પણ વાત કરીશું કે બળીને ખાખ થઈ ગઈ છે. ગાડી બળીને ખાખ થઈ ગઈ છે. ગાડી બળીને ખાખ થઈ ગઈ, બહાર પડી ગઈ ગાડી. એટલી ગજબ આગ હતી ને કે બધી આ લાઈન પર 3 ગાડીઓ બધી થઈ ગઈ છે, ખાખ થઈ ગઈ છે. 7 થી 8 ગાડીઓ બળીને ખાખ છે તે થઈ ગઈ છે અને 2 વ્હીલર જે છે તે પણ બળીને ખાખ થઈ ગયા છે. ડીસામાં ઘટના બાદ જયારે 22 લોકોના મોત થયા છે તો અહીંયા ગંભીર ઈજા પહોંચતા આજુબાજુની ગાડીઓ જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે અને બંગલો જે છે તમે જોઈ શકો છો કે કઈ રીતે ગેસના બાટલા જે બંગલો ફાટ્યો છે. હાલ તો રેસ્ક્યુ કરીને તમામ લોકોને, જે 2 લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને આગની ઘટના બાદ લોકોમાં હાહાકાર મચી ગયો છે અને તંત્ર જાણે સૂતું છે તેવું લાગી રહ્યું છે. જી સુમન, લોકોમાં ઘટનાને પગલે ભારે આક્રોશ છે. ઘટના સ્થળથી ખાસ લોકો પાસેથી વિગતો જણાવશો કે કયા પ્રકારે તેમણે પહેલા રજૂઆત કરી, લોકોને કયા પ્રકારે નુકસાન થયું છે? ફાયર વિભાગના જે અધિકારી છે તેમના સાથે જ વાત કરીશું. સર, ખાસ કરીને આગ લાગવાનું કારણ તમે જુઓ છો કે અહીંયા આગ લાગવાનું કારણ આપણે બતાવી શકતા નથી. આ તપાસમાં કારણ સર, ખાસ કરીને ઉનાળો પણ છે તો વારંવાર આવા કોલ આવતા હશે. જે પ્રમાણે આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ છે તે ગંભીર છે ને આગ છે જે રીતે લાગી છે તે 7 થી 8 ગાડીઓ બળીને છે તે ખાખ થઈ ગઈ છે ને આખા બંગલામાં બાજુના ઘરમાં બચાન છે તે પહોંચ્યું છે અને હાહાકાર મચ્યું છે. તંત્ર જાણે સૂતું હોય કેવું લાગી રહ્યું છે. જી સુમન, ઘટના સ્થળેથી કેટલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે, વિગતો આપશો? જી, ચોક્કસપણે કહી શકાય કે ઘટના સ્થળે હાથ તો નાની એક બાળકી અને પોતાની માતા કહી શકાય છે
કે તેઓને રેસ્ક્યુ કરાવીને હાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને ઘટના સ્થળે 7 થી 8 ગાડીઓ જે છે તે પણ જોવા મળી રહી છે અને દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો જે છે તે ટોળા વળ્યા છે અને હાલ તો રેસ્ક્યુની કામગીરી છે તે પણ ચાલી રહી છે અને ફાયર બ્રિગેડની ટીમ જે છે તે પણ અહીંયા ઘટના સ્થળે ઊભી છે અને હાલ ગાડીની જ્યારે વાત કરીએ તો ગાડી તો બળીને ખાક થઈ ગઈ છે અને વારંવાર આવે જ્યારે કે દિશાની જ્યારે વાત કરીએ તો 22 લોકોના મોત થયા અને મોત જે છે એ બળીને ખાક થઈ ગયા હતા અને પછી તક્ષશિલા અને પછી ટીઆરપી મોલ રાજકોટ આવો તમે જોઈ શકો છો કે કઈ રીતે વારંવાર આગની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે. જી સુમન, ઘટના સ્થળેથી ચોક્કસ અપડેટ આપવા બદલ આપનો આભાર. અમારી સાથે ખાસ જોડાયેલા રહેશો. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ ઘટના સ્થળેથી દ્રશ્યો બતાવ્યા છે, મકાનોમાં ભારે નુકસાન થયું છે, મકાન મોટા પાયે બળીને રાખ થઈ ચૂક્યા છે. જે પ્રકારે આપણે વાહનો જોયા, 4 થી 5 થી વધારે ગાડીઓ જે આસપાસના વિસ્તારમાં બહાર પાર્ક કરેલી હતી તે પણ આગની ચપેટમાં આવી ગઈ. એટલે કે લોકોનું કહેવું છે કે આ પ્રકારે ગેરકાયદે ગોડાઉન ચાલતું હતું. તંત્રને વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ તંત્રએ ધ્યાન ન આપતા આજે આ મોટો બ્લાસ્ટ થયો, જેમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તેમને હાલ તો હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. જે પ્રકારે ઘટના સ્થળેથી દ્રશ્યો જોયા, હાલ તો ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. સતત પાણીનો મારો પણ ચાલી રહ્યો છે. લોકોમાં ભય મચી ગયો છે, લોકોમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના સ્થળ સિવાય આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ છે. વાહનોની સાથે મકાનો પણ આગની ઘટનામાં ચપેટમાં આવી ચૂક્યા. મોટા પાયે નુકસાનના દ્રશ્યો આપણે જોયા છે. હવે આગ ચોક્કસ રીતે કયા પ્રકારે લાગી તેમાં કોની હજુ પણ બેદરકારી છે. ઘરમાં કેમ આ પ્રકારના જે એસીમાં ગેસ ભરવાના બોટલ હતા તે કેમ રાખવામાં આવ્યા, આ તમામ જે સવાલ ઉભા થઈ રહ્યા છે તેના ઉપર પોલીસ તંત્ર, ફાયર વિભાગ હવે આગળ તપાસ હાથ ધરશે. તો આ વધુ એક ઘટના પ્રકાશમાં આવી. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવ્યું હતું. આસપાસના મકાનો, વાહનો આગની ચપેટમાં આવી ગયા. આ ગોડાઉનમાં એસીમાં જે ગેસ ભરવામાં આવતો હોય તે પ્રકારના ગેસના બોટલ ઘરમાં રાખ્યા હતા. જે બ્લાસ્ટ થતા ધડાકાભેર અવાજ થયો. 3 થી 4 બ્લાસ્ટ થયા. ભીષણ આગ ફાટી નીકળી. આગના દ્રશ્યો જે સામે આવ્યા, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. જે પ્રકારે વિકરાળ સ્વરૂપે આગ સ્વરૂપ ધારણ કર્યું, લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, લોકોમાં દોડધામ મચી ગઈ. ફાયર વિભાગની 10 થી વધારે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો સતત મારો ચલાવ્યો. આ સિવાય વેજલપુરના એમએલએ અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા. તો એસીના ગેરકાયદેસર જે ગોડાઉન ચાલી રહ્યું હતું તેમાં વિકરાળ આગની ઘટના પ્રકાશમાં આવી. અમદાવાદના વાસણા વિસ્તારથી આ દ્રશ્યો છે. સોસાયટીમાં વિરોધ વચ્ચે પણ આ ગોડાઉન ચાલતો હતો. તો આજ મુદ્દે ફરી વધુ વિગતો સાથે સંવાદદાતા સુમન ઠાકોર ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે. જી સુમન, જણાવશો શું છે વધુ વિગતો ઘટના સ્થળ પર? જી સુમન. બીજો પોઈન્ટ લઈ લીધો ના એ જ જી. તો સતત મંતવ્ય ન્યૂઝ તમને આ ઘટનાને લઈને અપડેટ આપી રહ્યું છે. મારા સંવાદદાતા ઘટના સ્થળ પર જ છે અને પડે પડની અપડેટ આપી રહ્યા છે. આગમાં 2 લોકોને ઈજાઓ પહોંચી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ફાયર વિભાગના અધિકારી સાથે પણ વાત થઈ. લોકો સાથે વાત કરવા જાણવા મળ્યું કે આ ઘટના જે પ્રકારે થઈ છે, લોકોમાં ભારે આક્રોશ છે. હાલ તો આસપાસના જે સોસાયટીના વિસ્તારો છે ત્યાંથી જ સંવાદદાતાએ સીધા દ્રશ્યો બતાવ્યા. મકાનોની સાથે આપણે જોયું કે આસપાસના વિસ્તારમાં જે પાર્ક કરેલી કાર હતી તેમાં પણ મોટા પાયે નુકસાન થયું. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી સુમન, ઘટના સ્થળેથી કેવો છે માહોલ, વિગતો આપશો? જી ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદમાં આવેલા વાસણા વિસ્તારની હદમાં આગનો બનાવ છે તે સામે આવ્યો છે. ગેસનો પાટલો ફૂટતા મકાનમાં જે છે તે આગ લાગી છે. નાની બાળકી અને માતાને રેસ્ક્યુ કરાવીને હાલ તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પણ કહી શકાય કે 7 થી 8 ગાડીઓ જે છે ઘટના સ્થળે હતી તેઓ બળીને ખાક થઈ ગઈ છે અને તે સાથે જ 2 વ્હીલરો જે છે તે પણ બળીને ખાક થઈ ગયા છે અને આખા બંગલામાં ચારેકોર આગ લાગી છે. પોલીસ સ્ટેશનની જ્યારે વાત કરીએ તો તમામ પોલીસ અને જ્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ ઘટના સ્થળે હાજર છે અને રેસ્ક્યુ કરાવીને આજુબાજુના બંગલાઓમાં પણ નુકસાન પહોંચ્યું છે અને સાથે તમામ અધિકારીઓ હાજર છે. અને કહી શકાય કે જે રીતે આગ લાગવાની કારણની જ્યારે વાત કરીએ તો ગેસનો બાટલો જ ફૂટતા, ગેસના બાટલા ફૂટતા જ મકાનમાં આગ લાગી હતી. તો જોવાનું એ રહ્યું કે વારંવાર આવી છાસવારી ઘટનાઓ સામે આવતી હોય છે તો કેટલાક લોકોને પણ નુકસાન પહોંચ્યું છે અને
2-3 જ્યારે બંગલાની વાત કરીએ તો બંગલાઓમાં નુકસાન પહોંચ્યું છે અને નાની બાળકીને ગંભીરથી ગંભીર ઈજા છે તે પહોંચી છે અને તેની માતાને પણ ગંભીર ઈજા પહોંચી છે. હાલ તો તમામ અધિકારીઓ હાજર છે અને ફાયર બ્રિગેડની 7 થી 8 ગાડીઓ છે અને તમામને 2 વ્હીલરો પડીને ખાક થઈ ગયા છે. અને સાથે જો વાત કરીએ તો હાલ તો લોકોના ટોળા જોવા મળી રહ્યા છે અને ધુમાડાની જ્યારે વાત કરીએ તો આગમાં ગોટા છે તે જોવા મળી રહ્યા છે. જી સુમન, તમામ તંત્રની ગેસના બાટલા લોકોના મકાનો બળીને ખાક થયા, કાર પણ બળીને રાખ થઈ ગઈ છે. લોકોમાં તમે જોયું કે ઘટના સ્થળે ખૂબ જ આક્રોશ છે, શું કહેશો? શું કહી શકાય ચોક્કસપણે કે ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે. તમામ ધારાસભ્યની જ્યારે વાત કરીએ તો અમિત ઠાકર છે અને તમામ આજુબાજુના ધારાસભ્યો તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને સાથે કહી શકાય કે તમામ જગ્યાએ જ્યારે વાત કરીએ તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની ઘોર બેદરકારી હોય તો સામે આવી રહી છે તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે જ આવી આગ લાગતા જે ઠાવરવાની ઘટના જે છે તે સામે આવતું હોય ઠાવરવાનું કામ છે તે કરતા હોય છે અને હમણાં આશ્વાસન આપીને જતા હોય છે, પણ આવા ગરીબ લોકોને કેટલુંક નુકસાન પહોંચતા હોય છે. જ્યારે નેતાની વાત કરીએ તો 22 લોકો ચિતામાં બળીને આગ થઈ ગયા હતા અને સુરતમાં તક્ષશિલા અને તે બાદ રાજકોટમાં ટીઆરપી મોલમાં જ્યારે આગ લાગી હતી તે બાદ વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલા વાસણા વિસ્તારમાં પણ આજે આગની ઘટના છે તે સામે આવી છે અને તમામ અધિકારીઓને ફાયર બ્રિગેડની ટીમ તો હાલ તો ઘટના સ્થળે છે કે આગળના કોઈને નુકસાન થયું છે કે કેમ તેવી તપાસ છે તે પણ ચાલુ છે. જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ચિપ્રાસમાં જીવરાજ પાર્ક મહેતા પાસે ભીષણ આગની ઘટના બની. કોની રહેમ નજર હેઠળ આ પ્રકારનું ગેરકાયદે ગોડાઉન ચાલતું હતું? ગેરકાયદે ગોડાઉન હોવાથી મોટા પાયે બ્લાસ્ટ થયો છે. ફાયર સેફટીના સાધનોની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. એનઓસી પણ હશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. આગની ભીષણ ઘટના પ્રકાશમાં આવી છે. સતત અમારા સંવાદદાતા ઘટના સ્થળેથી પણ અપડેટ આપી રહ્યા છે. હાલ તો ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે છે, પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે ગેરકાયદે ગોડાઉન રહેણાંક મકાનમાં ચાલતું હતું તેને લઈને ત્યાંના સોસાયટી વિસ્તારના લોકોમાં પણ ભારે આક્રોશ છે. આ અગાઉ તે લોકોએ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ તંત્રે ધ્યાન નથી આપ્યું. તો આજ મુદ્દે આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, જે પ્રકારે ગેરકાયદે ગોડાઉનના બ્લાસ્ટની ઘટના બની, શું છે વધુ વિગતો? હિનલ, આપણે જણાવી દઈએ કે ગેરકાયદેસર ગોડાઉનો છે તે આખા રાજ્યની અંદર આવી રીતે ધમધમી રહ્યા છે અને જ્યારે આ પ્રમાણે બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે નિર્દોષ લોકો જે છે તે પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજે વાસણાની અંદર જે આગનો બનાવ બન્યો એની અંદર પણ માસૂમ લોકો જે છે તેમને આગમાંથી બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને અત્યારે હાલ નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. પરંતુ એક સૌથી મોટો સવાલ અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે અને સવાલ એ છે કે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે લેટ કેમ આવી, મોડી કેમ પડી? જો તેઓ વહેલા પહોંચ્યા હોત તો વહેલી તકે તે જે લોકો છે તેમને આપણે બચાવી શકતા હોત, એ લોકોને વહેલામાં વહેલી તકે આગમાંથી બહાર લાવી શકતા હોત. પરંતુ જો વાત કરવામાં આવે તો પહેલી તો વાત એ કરીએ કે આજે બ્લાસ્ટ જે છે તે થયો તેના વિશે વાત કરીએ તો 2 થી 3 ધડામ બ્લાસ્ટ થયા અને બ્લાસ્ટ થતાની સાથે જ આજુબાજુના જે ઘરો છે તેમાં પણ આગ પ્રસરી. રહેણાંક વિસ્તારના જે લોકો જે છે તે અહીંયા જે રહી રહ્યા છે સોસાયટીના લોકો, તે લોકોએ ઘણી વાર જે છે તે તંત્રને ફરિયાદ કરી હતી, તેમ છતાં પણ આ ગેરકાયદેસર ગોડાઉન છે તે ધમધમી રહ્યું હતું. અને આ ગેરકાયદેસર ગોડાઉનની અંદર એસીના જે બોટલ આવે છે તે રાખવામાં આવ્યા હતા અને કોમ્પ્રેસરમાં જે આ જે બોટલ છે તેમાં બ્લાસ્ટ થયો અને એક બાદ એક બધા જ જે બોટલો છે તે ફૂટ્યા અને ત્યારબાદ છે તે આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આજુબાજુના દ્રશ્યો તમે અત્યારે હાલ જોયા તેમાં જોઈ શકો છો કે ગાડીઓ જે છે તે સળગી ઉઠી છે. 2 થી 3 જેટલી ગાડીઓ તમે જોઈ શકો છો. જે મોટર સાયકલ હોય છે તે પણ સળગી ઉઠી છે. આજુબાજુના વાહનો જે છે તે તમામ સળગી ઉઠ્યા છે અને આખી જે સોસાયટી છે તેમાં જે કહેવાય છે કે ધુમાડાના ગોટા ઉડ્યા હતા. તમામ જે ત્યાંના સ્થાનિકો છે તે લોકોમાં અત્યારે હાલ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ તરફથી અત્યારે હાલ એક સવાલ, અને આ સવાલ એ છે કે તંત્ર ક્યાં સુધી આ પ્રકારની બેદરકારીઓ જાળવશે, ક્યાં સુધી તંત્ર જે છે તે સુધરશે નહીં. અને બીજો એક સવાલ એ છે કે ફાયર વિભાગની ગાડી જે છે તે શા માટે થઈને મોડી પહોંચી? અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ આગ જે છે તેના ઉપર
કાબુ જે છે તે મેળવી લેવામાં આવ્યો છે। ત્યાંના જે સ્થાનિકો જે છે તેઓ અત્યારે હાલ એવો આક્ષેપ કરી રહ્યા છે કે ફાયર વિભાગની ગાડીને ફોન કર્યો હતો, પરંતુ આ ગાડીઓ જે છે તે લેટ આવી, જેના કારણે થઈને આગ જે છે તે આજુબાજુના જે ઘરો છે તેમાં પણ પ્રસરાઈ। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે સોસાયટીની અંદર આ ગેરકાયદેસર ગોડાઉન ચાલતું હતું અને જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આજુબાજુના જે મકાનો છે તેમાં પણ આગ જે છે તે પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 2 થી 3 જેટલા લોકો જે છે તેમને હોસ્પિટલ ખાતે અત્યારે હાલ ખસેડવામાં આવ્યા છે। તેઓ પણ જે છે તે અત્યારે જિંદગી અને મોતની લડાઈ છે તે લડી રહ્યા છે, પરંતુ આ બહેરું તંત્ર, આ મોંઘું તંત્ર અને આ બોબડું તંત્ર જે છે તે ક્યારેય સુધરશે નહીં, જેના કારણે થઈને જે પ્રમાણે તમામ આગની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે। TRPની આપણે ઘટના જોઈ, બોપલમાં જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે ઘણા માસૂમ બાળકો જે છે તેઓ જે છે તે ખાસ જો વાત કરવામાં આવે તો આ TRP મોલમાં જ્યારે આગ લાગી ત્યારે રાત્રિનો સમયગાળો હતો। અત્યારે હાલ જે આગ લાગી આજે રવિવારનો દિવસ છે અને તમે આપ જોઈ શકો છો કે આ જેટલી બી ઘટનાઓ ઘટી એ રવિવારના દિવસે ઘટી છે। ક્યાંક ને ક્યાંક આજે ધોમધકતી ગરમી છે એ પણ આપણે જવાબદાર ગણી શકીએ, પરંતુ ગેરકાયદેસર જે આ ગોડાઉન હતું તે ઘણા સમયથી ધમધમી રહ્યું હતું ને આજુબાજુના લોકો જે છે તેઓ પણ આનો વિરોધ કરી રહ્યા હતા, તેમ છતાં પણ તંત્રએ કોઈ પણ પ્રકારની જે છે કહેવાય કાર્યવાહી કરી નહીં, જેના કારણે થઈને અત્યારે માસૂમ લોકો જે છે તે ભયના માહોલમાં જીવી તો રહ્યા છે, સાથે સાથે આવી આગની અંદર સપડાઈ રહ્યા છે। જી અનિતા, જે પ્રકારે આપણે જણાવ્યું કે લોકોએ આક્ષેપ કર્યો કે ફાયર વિભાગ મોડું પહોંચ્યું, ક્યાંક ગેરકાયદે ગોડાઉન હતું, એટલે કે તંત્રની મિલીભગત છે, આ પ્રકારનો ભ્રષ્ટાચાર છે, ક્યાં સુધી તંત્ર આખરે આ પ્રકારે ઊંઘતું રહેશે, ક્યાં સુધી લોકો આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનશે? મંતવ્ય ન્યૂઝ તરફથી લોકો તરફથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે આખરે તંત્ર ક્યારે જાગશે? ચોક્કસથી હિનલ, આજે તંત્ર છે એ તો ક્યારેય નહીં જાગે, કારણ કે આટલી બધી ઘટનાઓ ઘટી તેમ છતાં પણ જો આ ઊંઘેલું તંત્ર જાગતું ના હોય તો હવે ક્યારે જાગશે એ સૌથી મોટો સવાલ છે। પરંતુ વધારાની એક અપડેટ અત્યારે હાલ તમને આપી દઈએ, જેની અંદર જે મહિલાને અત્યારે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તે મહિલાની હાલત ખૂબ જ ગંભીર છે અને તેના મોતની આશંકા પણ સેવાઈ રહી છે, કારણ કે ડૉક્ટરો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ખૂબ જ ખરાબ રીતે જે છે તેઓ દાઝી ગયા છે અને અત્યારે હાલ ખૂબ જ કફોડી તેમની હાલત છે, તેમનું મોત થઈ શકે છે તેવી આશંકા છે। સાથે જે બાળક હતું તેની પણ જો વાત કરવામાં આવે તો તે પણ ખૂબ જ ઘાયલ થયું છે। જે પણ લોકો આગની અંદર સપડાયા હતા તે લોકોની હાલત અત્યારે હાલ ખૂબ જ ગંભીર છે। મંતવ્ય ન્યૂઝ ઉપર અમે તમને સૌથી મોટા સમાચાર આપી રહ્યા છે, જેમાં આજે મહિલા જે છે જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તેની હાલત ખૂબ જ ગંભીર છે, એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે આ બધા નિર્દોષ લોકો છે તેમનું મોતનું જવાબદાર છે। જી અનિતા, જે પ્રકારે આપણે વિગતો આપી, એક મહિલાના મોતની સૂત્રો દ્વારા આશંકા સેવાઈ રહી છે, હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે કારણ કે મોટો બ્લાસ્ટ થયો છે, શું કહેશો? ચોક્કસથી આ બહુ મોટો બ્લાસ્ટ કહેવાય અને રહેણાંક વિસ્તારની અંદર જ્યારે આ પ્રમાણેનો બ્લાસ્ટ થતો હોય તો સૌથી પહેલાં તો આપણે એ પાસાઓ વિશે વાત કરીએ જે થઈ શકતા હતા, કારણ કે રહેણાંક વિસ્તાર છે એટલે આજુબાજુમાં પણ જે લોકો રહે છે તેમના ઘરે પણ ગેસની બોટલ ને બધું હોય। હવે આટલી મોટી આગ જ્યારે લાગે ત્યારે એક બાદ એક દરેક ઘર જે છે તે આમાં સપડાઈ શકે છે ને રહેણાંક વિસ્તારમાં સ્થાનિકો રહેતા હોય એટલે આ સોસાયટી અંદર જેટલા બી લોકો રહેતા હતા એ બધા લોકોનો જીવ આજે જોખમમાં મુકાયો છે અને જોખમમાં કોના કારણે થઈને મુકાયો? આજે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના લીધે થઈને, અને આજે આ રીતના જે ગેરકાયદેસર ગોડાઉનો ચલાવી રહ્યા છે તે લોકોના કારણે થઈને માસૂમ લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। આજે જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ થયો ત્યારે તમે દ્રશ્યોમાં જોયું હશે કે આગે કેટલું ભયાનક અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, થોડીક જ વારમાં આખી સોસાયટી જે છે તેની અંદર ધુમાડેના ગોટે ગોટા ઉડ્યા અને તેની સાથે જ માસૂમોની તમે ચીચિયારીઓ સાંભળી, કારણ કે આવી જ્યારે આવો બ્લાસ્ટ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ ડરી જાય। હવે રહેણાંક વિસ્તાર છે, નાના નાના બાળકો પણ હોય સોસાયટીની અંદર, વડીલો હોય, બુઝુર્ગો હોય, આવા બધા લોકો જે છે તે અત્યારે હાલ ભયના માહોલમાં છે। આજુબાજુના જે ઘરના લોકો છે તે સ્થાનિકો જે છે તેઓ કહી રહ્યા છે કે અમે ઘણા સમય પહેલાં પણ કમ્પ્લેન કરી હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને આ તંત્ર જ કહેવાય કે જે દર વખતે માસૂમ લોકોના ભોગ જે છે તે લઈ રહ્યું છે। જી અનિતા, સતત અપડેટ આપવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે મારા સંવાદદાતાએ જણાવ્યું, હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્ત મહિલાની સારવાર ચાલી રહી હતી તેના મોતની આશંકાઓ પણ સેવાઈ રહી છે, સૂત્રો દ્વારા માહિતી મળી છે।
એટલે કે ઉલ્લેખનીય છે તંત્રની મિલીભગતની ભ્રષ્ટાચારનો માસૂમ લોકો ભોગ બની રહ્યા છે। વધુ એક ઘટના આગની પ્રકાશમાં આવી અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસેથી, જેમાં ગેરકાયદે ગોડાઉન ચાલતું હતું। હાલ તો ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે, પરંતુ લોકોમાં આક્રોશ છે। લોકોએ આગની જે ઘટના બની છે તેને લઈને તેમના મકાનોને નુકસાન થયું છે। મોટા પાયે વાહનો પણ બળીને રાખ થઈ ચૂક્યા છે। ગેરકાયદે ગોડાઉનને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તંત્રે ધ્યાન ન આપતા આજે આ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બ્લાસ્ટની ઘટના બની। આગમાં 5 કાર બળીને રાખ થઈ ચૂકી છે। ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મોતનો આંકડો વધી શકે તેવી પણ સૂત્રો દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાય છે। ફાયર વિભાગની જે 10 ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી તો ખરી, પણ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમણે જણાવ્યું કે અમે જ્યારે ફાયર વિભાગને જાણ કરી, પરંતુ ફાયર વિભાગ તાત્કાલિક પહોંચ્યું ન હતું। જો ફાયર વિભાગ કદાચ વહેલું પહોંચ્યું હોત તો આગ ઉપર વહેલું કાબુ મેળવાયો હોત, લોકોનું રેસ્ક્યુ ઓપરેશન પણ વહેલું શરૂ થયું હોત। તો ઉલ્લેખનીય છે જે પ્રકારે આગની ઘટનાઓ બની રહી છે, ક્યાંક ને ક્યાંક કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે ગેરકાયદે ગોડાઉન ચાલે છે તે પણ એક મોટો સવાલ છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમારા સંવાદદાતા સતત ન્યૂઝ રૂમથી ઘટના સ્થળથી અપડેટ આપી રહ્યા છે। છેલ્લે જે અપડેટ મળી કે જે મહિલાની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત હતી તેની સારવાર ચાલી રહી હતી। સૂત્રો દ્વારા માહિતી મળી છે તેના મોતની પણ આશંકા છે। આગની એટલી ભીષણ ઘટના બની, મોટા પાયે બ્લાસ્ટ થયો, નાના બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। રહેણાંક વિસ્તાર હતો એટલે કે લોકોમાં ભયનો માહોલ છે। તમામ ઈજાગ્રસ્તો હાલ તો સારવાર હેઠળ છે, પરંતુ મોતનો આંકડો વધી શકે તેવી પણ શક્યતા છે। તો એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે જ આગની ઘટના બની, જેમાં 3 થી વધારે લોકો ઘાયલ થયા। તમામ ઘાયલો હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે ગોડાઉન બનાવ્યું હતું અને ગોડાઉનમાં આજે ધડાકાભેર બ્લાસ્ટ થયો। બપોરના સમયગાળા પછી આ ઘટના બની, જે પ્રકારે એક પછી એક 3 થી 4 બ્લાસ્ટ થયા। આસપાસના રહેણાંક વિસ્તાર પણ આગની ચપેટમાં આવી ગયો। લોકોમાં અફરાતફરી જોવા મળી। ઘટના સ્થળેથી આપણે સીધા જ દોડધામના દ્રશ્યો પણ જોયા। વેજલપુરના એમએલએ પણ ઘટના સ્થળે પહોંચ્યા। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોડી પહોંચી તે પ્રકારની સૂત્રો દ્વારા માહિતી મળી છે। હાલ તો હજુ પણ ઘટના સ્થળેથી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે મોટા પાયે બ્લાસ્ટ થયો। એસીમાં જે ગેસ ભરવામાં આવતો હોય છે તે ગેસના બોટલ ઘરમાં રાખ્યા હતા અને તે દરમિયાન આગની ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી। સોસાયટીનો વિરોધ હતો, તે વિરોધ વચ્ચે પણ કોની રહેમ નજર હેઠળ આ ગેરકાયદે ગોડાઉન ધમધમતું હતું તે પણ એક મોટો સવાલ છે। આખરે તંત્ર ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓને વારંવાર આંખ આડા કાન કરશે? ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓમાં નિર્દોષ લોકોનો જીવ જશે? આપણે બનાસકાંઠાના ડીસાથી પણ ઘટના જોઈ। આજ મુદ્દે ફરી આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। જી સુમન, ઘટના સ્થળે કેવો છે માહોલ, લોકો શું કહી રહ્યા છે, ખાસ અપડેટ આપશો। સામે આવે છે જે નાની બાળકીને હોસ્પિટલ પહોંચી હતી, તેઓ હાલ મોત થયું છે તેમનું ઘટના છે જે થઈ હતી અને બાળકીનું મોત છે તે થયું છે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને માતા જે છે તેને ગંભીર ઈજા પહોંચી છે। હાલ મકાનમાં જે આગ લાગી છે કહેવામાં આવે છે કે 6 મહિના પહેલા જ આ મકાનનું રિન્યુ છે તે મકાનનું કામ છે તે કરાયું તે બાદ હાલ મકાન નુકસાન આગની ઘટના છે તે લાગી છે અને સાથે સાથે કાર જે છે તે બળીને ખાક થઈ છે। કાર જે છે એકદમ જાણે ઊંચા થઈ ગઈ હોય તે રીતે કાર છે તે બળીને ખાક તે પણ હાલ અહીંયા આવી પહોંચી છે અને તે પણ અહીંયા આવી પહોંચી છે। આપણે વાત કરીશું આગ લાગી છે लेट आए ना बात मालूम पड़ी तो દવા આપણા સાથે બીજા પણ એક છે તેમના સાથે પણ શું કહેશો આગ લાગી કઈ રીતે આગ લાગી? आज का लगे इसका पता नहीं चला पाया।
लेकिन जैसा लगता है कि कोई मोटो का उसके अंदर पे विस्फोट हुआ उसकी તમને ખબર છે કે કેટલા લોકોનું message છે? वो तो मेरे सामने निकाले गए और आइडिया नहीं एक बच्ची और एक माँ से જે ચોક્કસપણે કહી શકાય એક તો પોતાની માતા અને તેમની દીકરી જે છે તેમને બહાર કાઢવામાં આવે છે રેસ્ક્યુ કરીને હાલ તો તમે જોશો કે કઈ રીતે આગની ઘટનાઓ જે છે તે સામે આવે છે આપણા સાથે બીજા પણ જે છે તેમના સાથે વાત કરીશું. આગની ઘટના બની છે અને લોકોને હસી આવી રહી છે. આ દ્રશ્યોમાં પણ જોયું કે કઈ રીતે હસવું જે છે તે આવી રહ્યું છે. એક માતાની અને ત્યારે પુત્રીને રેસ્ક્યુ કરીને ખસેડવામાં આવ્યા છે અને એક બાળકીની દુઃખદ ઘટના સામે આવી છે કે તેઓ જે કહી શકાય કે તે મોત છે તે પણ થયું છે. હાલ જોવાનું એમ છે કે ક્યાં સુધી આવી વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ને એક બાજુ ઉનાળો છે તો કેવું છે કે કોલ છે તે પણ વધારે આવતા હોય છે ને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ છે અને મેડિકલની ટીમ પણ આવતા મોટું નુકસાન જે છે તે પહોંચી છે. વાત જી જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સતત અપડેટ આપતા રહેશો. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ ઘટના સ્થળેથી દ્રશ્યો બતાવ્યા, આપણે વાહનોને ઓળખી પણ નથી શકતા તે પ્રકારના વાહનો બળીને આ આગની ઘટનામાં રાખ થઈ ચૂક્યા છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં પણ આગ મોટા પાયે પ્રસરી, લોકોના મકાનોમાં મોટા પાયે નુકસાન થયું. લોકોમાં ઘટનાને પગલે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ તો ફાયર વિભાગ, પોલીસનું તંત્ર ઘટના સ્થળે તપાસ કરી રહ્યું છે, પરંતુ જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા, જે પ્રકારે આસપાસ જે વાહનો પાર્ક કરેલા હતા, વાહનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ચૂક્યા છે. એટલે કે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કેટલા મોટા પાયે આ એસીનું જે ગેરકાયદે ગોડાઉન ધમધમતું હતું તેમાં બ્લાસ્ટ થયો અને જે પ્રકારે ભીષણ આગની ઘટના બની. ફાયર વિભાગ મોડું પહોંચ્યું, આગ ઉપર કાબુ મેળવાયો છે, પરંતુ આગની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પરમાર ફરી એકવાર ન્યૂઝ રૂમથી વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે. જી અનિતા, શું છે વધુ અપડેટ, ખાસ જણાવશો. નવી એક અપડેટ સામે આવી છે અને આ અપડેટ જે છે તે ખૂબ જ દુઃખદાયક છે, કારણ કે જે મહિલા અને જે બાળકીનું રેસ્ક્યુ કરાયું હતું તે બંનેના મોત થયા છે અને આ મોત જે થયા છે એ ખૂબ જ દુઃખદાયક છે, કારણ કે આગની અંદર તેઓ કહેવાય છે કે નાળિયેર જેમ હોમાતું હોય તેમ હોમાઈ ગયા. અત્યારે હાલ આ સમાચાર જે છે નવા સામે આવ્યા છે, જેની અંદર આ મહિલા અને જે બાળકી છે તે જિંદગી અને મોતનો જે જંગ હતો તે હારી ચૂક્યા છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આટલી મોટી આગ જે લાગી અને આગ જે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ, જે તંત્ર જે છે તે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના કારણે થઈને આ પ્રકારના જે ગેરકાયદેસર ગોડાઉનો ધમધમતા હતા અને તેના કારણે થઈને માસૂમ બે જિંદગી જે છે તે અત્યારે હાલ જિંદગી અને મોતની લડાઈ જે છે તે હારી ચૂક્યું છે. સૌથી મોટા સમાચાર અત્યારે હાલ હોસ્પિટલથી પ્રાપ્ત થયા છે અને આ સમાચાર સાંભળતાની સાથે જ કોઈ પણ વ્યક્તિનું હૃદય હોય તે દ્રવી ઉઠે, કારણ કે આગની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ ઝૂલસે છે ત્યારે કહેવાય છે મા તો જે છે તે કદાચ આ વસ્તુ થોડુંક પણ સહન કરી શકે, પરંતુ એક નાનું બાળક જે છે તેનું અત્યારે હાલ મોત થયું છે. એ વાત સાંભળતાની સાથે જ કોઈ પણ વ્યક્તિ છે તેનું હૃદય છે તે દ્રવી ઉઠે. આટલી મોટી જે ઘટના ઘટી એ ઘટના વિશે પહેલાં તો આપણે વાત કરીએ કે વાસણામાં આજે આ ઘટના ઘટી અને બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતાની સાથે આજુબાજુના રહીશો જે છે તેમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આજુબાજુના લોકો જે છે તે લોકો ભયના માહોલમાં છે અત્યારે હાલ અને લોકો ડરી ચૂક્યા છે કે માસૂમ લોકો જે છે તે લોકોના જીવન જે છે તે આવી રીતે મુશ્કેલીમાં બીજા લોકોના કારણે થઈને મુકાઈ રહ્યા છે. અત્યારે હાલ જે આખી ઘટનાની વિશે આપણે ઓવરઓલ વાત કરીએ તો આ ઘટનાની અંદર લોકો જે છે તે ભયના માહોલમાં તો છે, સાથે સાથે જ્યારે બે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે આ જે વસ્તુના કારણે થઈને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિનું હૃદય જે છે તે કાંપી ઉઠ્યું છે અને ક્યાંક ને ક્યાંક બોબડું તંત્ર, બહેરું તંત્ર, જેના કારણે થઈને આખી ઘટના જે છે તે ઘટી. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, હોસ્પિટલમાં જે બાળકી અને માતા જીવન અને મોતની વચ્ચે ઝઝૂમી રહી હતી તે બંનેનું મોત થયું છે. હોસ્પિટલમાં સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. તો જે પ્રકારે આપણે ઘટના સ્થળેથી દ્રશ્યો જોયા, જે પ્રકારે વાહનો આ બ્લાસ્ટમાં બળીને રાખ થઈ ચૂક્યા છે, ત્યાં હાજર જે લોકો હતા તેમને કયા પ્રકારે આગની ઘટનાનો સામનો કર્યો હશે.
વધુ અપડેટ સાથે સંવાદદાતા સુમન ઠાકોર ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે. જી સુમન, શું છે વધુ અપડેટ? ઘટના સ્થળે કેવો છે માહોલ, જણાવો. જી ચોક્કસપણે કહી શકાય આગની ઘટના જે છે તે બની હતી. આપણા સાથે એક ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? સુરેશ પંદરવા. સુરેશભાઈ, શું કહેશો, કઈ રીતની ઘટના આગ છે તે લાગી હતી ને કઈ બાળકી અને માતાનું તમને મોત થઈ ગયું છે કે કેમ, શું કહેશો? ચોક્કસથી બેન તમને જણાવું કે અમારે અહીંયા આવનારી 14 એપ્રિલે બાબા સાહેબના સ્ટેચ્યુનું કાર્ય ચાલે છે. ત્યાં અમારી સમગ્ર ભીમસેનાની ટીમ 18 થી 19 યુવકોની ટીમ બેઠી હતી અને અમે જ્યારે શરૂઆતમાં ધુમાડાના ગોટા જોયા એટલે અમારી આખી ટીમ અહીંયા દોડીને આવી. પછી ત્યારે અમે અહીંયા જોયું તો વિકરાળ આગ હતી. તો પણ એ આગની અંદર અમે હેલ્મેટ અને ગોદડી ઓઢીને ઉપર જવાના પ્રયત્ન કર્યા. અમને અહીંયા લોકલ જાણકારી મળી કે અહીંયા ઉપર 2 બેન છે અને એક નાનું બાળક છે. તો અમે ઉપર જવાની મહેનત કરી પણ આગ એટલી પ્રચંડ હતી કે અમે પણ જઈ ના શક્યા અને નીચે અહીંયા એટલા બ્લાસ્ટ થતા હતા અને અહીંયા હજારોની સંખ્યામાં આ ગેસના સિલિન્ડરો બ્લાસ્ટ થતા હતા. તો પણ અમારી ટીમે અહીંયા કામ કર્યું અને ત્યારબાદ અમે અહીંયા ફાયર બ્રિગેડની રાહ જોઈને બેઠા હતા. અમારાથી કંઈ થઈ શકે તેમ નહોતું. ફાયર બ્રિગેડ ક્યાંક ને ક્યાંક બહુ અહીંયા લેટ આવ્યું છે. 40 મિનિટથી 1 કલાક લેટ હતું. જો એ વહેલાસર આવ્યું હોત તો આ ઘટના આટલી મોટી ના બનત અહીંયા અને બંને જીવ બચી જાત. અત્યારે ઓફિશિયલ ન્યૂઝ અમારી પાસે નથી પણ હોસ્પિટલના જાણકારી મુજબ 2 મહિના અને 2 વર્ષ અને 3 મહિનાની બાળકી છે જેની ડેથ થયેલી છે અને એ બેનની પણ એવી જ અવસ્થા છે જેના ઓફિશિયલ ન્યૂઝ હજી અમારી પાસે આવ્યા નથી. તેમને ઉપરથી ફાયર બ્રિગેડની ટીમ સાથે અમે જહેમત કરીને બહાર કાઢ્યા છે. ખાસ કરીને સુરેશભાઈ, તમે જ્યારે કણાયું કે 1 કલાક લેટ હતું, ખરેખર લેટ હતું કે કેમ ફાયર બ્રિગેડ? હા બેન, લેટ જ હતું, 100% લેટ હતું. કારણ કે ફોનો તો એમને ઓલરેડી 40-42 મિનિટ પહેલાથી થવા મળ્યા હતા. પછીની પરિસ્થિતિ એવી હતી કે બધા એક સાથે ફોન કરતા હતા તો ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડનો નંબર પણ નહોતો લાગતો. તો એ પણ એક અગત્યની વાત છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. શું કહેશો ભાઈ, આગ લાગી તેને? આગ લાગીને જે ધુમાડો બહુ થયો ને ત્યારે કોર્ડિનેશન ઉપર જવાયું હતું. એ પછી ઉપર બધા ફાયર સાથે બધા ગયા, છોકરાઓ બધા દોડી નીચે લઈને આવ્યા એટલે એક નાના બાબા. કેટલા લોકો હતા, શું કહેશો? પર 2 જણ બે છે ને બેબી છે, બાબો. 3 જણા? ના ટોટલ 2 જ હતા. બેબી. ચોક્કસપણે કહી શકાય કે એક તેમની બેબી અને તેમની માતા જે છે તે હોસ્પિટલમાં ખસેડવા પણ સૂત્રો દ્વારા જે માહિતી જે છે તો બંનેના મોત છે તે થયા છે. આપણા સાથે બીજા ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. ભાઈ, ખાસ કરીને અહીંયા જે મોત જે છે તે થયું છે તેવું સૂત્ર દ્વારા માહિતી છે. અહીંયા આગ લાગીને ફાયર વિભાગની ટીમ છે તે પણ મોડી આવી હતી. શું કહેશો? થોડી જલ્દી આવી હોય તો કદાચ બચી શકે. હું આગળ જ અહીંયા રહું છું અને મને એવું લાગ્યું કે ભૂકંપ જે રીતે બ્લાસ્ટ થઈ રહ્યા છે બધા બાટલા, એટલે મને એવું લાગ્યું ભૂકંપ બધા બહાર આવી ગયા અને જોયું તો આગ. હવે હું ત્યાં રહું છું, મને લાગ્યું કે આગ વધી તો એ મારા ઘર સુધી પહોંચી શકે છે. તો જલ્દી આવી હોત તો કદાચ આ વસ્તુ રોકાઈ ગઈ હોય. ખાસ કરીને ભાઈ જ્યારે વાત કરીએ તો જ્યારે વાત કરીએ, હલો જી હલો જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમારી સાથે ખાસ જોડાયેલા રહેશો. જે પ્રકારે દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ, ઘટના સ્થળેથી લોકોનું કહેવું છે કે ફાયર વિભાગ મોડું આવ્યું હતું. સવાલ ઊભા થઈ રહ્યા છે ફાયર વિભાગના તંત્ર ઉપર. કયા પ્રકારે ફાયર વિભાગની ઘટનાની જાણ થઈને કેમ 40 થી 50 મિનિટ ફાયર વિભાગ મોડું પહોંચ્યું? આસપાસના લોકોનું કહેવું છે કે આગ એટલી વિકરાળ હતી, લોકોને ભૂકંપ આવ્યો હોય તે પ્રકારનો અનુભવ થયો. આજે મકાનમાં આગ લાગી તેમાં જે મહિલા હતી અને જે બાળકી હતી તેનું મોત થયું છે. હોસ્પિટલથી આ પણ માહિતી મળી છે.